હેલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી। અને આપણે સવારમાં ચા મૂકવા બેસી ગયા અને મખાઈ દૂધ ભરાવા ગયા। પહેલો ભણવા જો ને જો કમળ બે આરતી કરવા જાય દશામાની। અને આપણે બેસી ગયા સૈયર માટે નાસ્તો થોડોક ચામાં ખાવા અને ચા પણ બનાવી દીધી। એ આવે તો હજી આપણે ચા બની જાય એટલે એને ખાવા થઈ જાય ચા ને નાસ્તો। તો ગાઈસ આપણે ચા પાણી કરાવી દઈએ, પછી વાહન બહાન ઘસીએ, કેમકે કોમનો પાર પછી આવતો નહીં। જો 7 વાગી ગયા છે સવારના, 7 નહીં 6:30 થયા છે, 6:30 થઈ ગયા છે। બેબુનું ફટાફટ નાહી ધોઈને જઈએ અને આપણે તો હજી કામ કરી દઈએ। હજી તો જો ખાટલા ગોદડા કચરો બધું કામ પડ્યું। ગાઈસ વાહનને કચરો થઈ ગયું છે, ઢોરા ઊભા છે અને મખાઈ વિચાર કરે કે સાર લેવા ત્યાં જઈએ। તમને જહાજ સાર લેવા હે એટલે કોમલ ઘરમાં વાહન ઘસે ગોઠવે, આપણે જોઈએ ચૂલો હુકણ કે નહીં। મેં ચૂલો તો હુકાઈ ગયો હો, અહીં લેપવું છે હવે થોડું થોડું, અને ચૂલો હુકાઈ ગયો। જો ગાઈસ અમારે તો લુગડા કેટલા થાય છે, જો 3 4 તણી ભરી છે। જો ઓલી એક તણી છે, આ બીજી તણી છે, આ ત્રીજી અને આ ચોથી। લુગડા તો હુકાતા નહીં આપણે તો। કોમે ઘરમાં વાહન ગોઠવે રહી, મખાઈ સાર લેવા ચડને જાય છે, ખબર નહીં હવે શું કરી। વાહન ગોઠવી રહી, જો વાહન ગોઠવે છે, થોડાક લીલા પડે છે। લાઈટ જતી રહી, ચલો ગાઈસ લાઈટ આપણે જતી રહી। મકાઈ અડ્યા હે, હમણાં જાય હેડે જોઈએ। ચલો ગાઈસ આપણે સાર લેવા આવ્યા હતા, સાર લઈ લીધી છે અને મકાઈ હવે આગળ સાર ગોહળી પાડી ઘરે જઈએ। લેબુ લે જાવું હે, લેબુ જગા પણ લેબુડી હે નહીં, લેબુ લાવવાનો તો। વરસાદ તો ચો અંધારે હજુ ચમ હા વરસાદ છે કે શું કરવા આવ્યો હોય, નહીં વરાપાલ તો કોઈ નહીં। આમાં એડા ઉગી ગયા હવે, પ્યારા હતા ને એટલે પેલા છે તારું આખા સાર નાખીને બધા જવું હોય। થોડી આવવા માટે તો ગોહડીએ પડી રહે ગરમ, વરસાદનું લઈને નીકળવાનું ચમનું ખેતરમાં પાણી ભરાઈ જાય ત્યારે હરાતું નહીં, ગારો ગારો થઈ જાય। ગાઈસ મોટી ગોહડી કરી છે મખાઈએ તો, ભારે જેટલી થાય ઘરે ઉપાડીને દાદા તો આપણે તો ગારા મેડીએ નહીં એકતા ઉપાડીને, હજી આગળ આગળ જ કરેલા। અહીંથી ઉપાડીને ઠેઠ ઘરે જવાનું, એટલી આપણાથી પડતી નહીં। ચલો ગાઈસ હવે બંધાઈ કાઢું। ચલો ગાઈસ મખાઈને ઉપડે દીધું છે અને આપણે અડે હા, કેમ કે હું આ ગારામાં છે ને પગ ફસાઈ જાય છે, ગારામાં અડાતું નહીં એટલે આપણે ગાય છે ને પાછળ અડી જવાનું, હટાવવાની મખાઈને ઉપડાવવાની, કે બધા ગારામાં પડી પડી જતા નહીં વગાય, કેમ કે આપણે ગારામાં અડી શકતા નહીં એટલે। જો કેટલો ગારો હોય કન ગાય છે, કંકોડી છે। જો કંકોડો કોઈ આવાજ દેતું નહીં ને, આપણે કે જો આખી ફેદીને આપણે નાખી દીધી।
લે 2 જડાથી એ પડી ગયું એક. ચલો ગાઈસ જઈએ ઘરે હવે. કોકરો ફોન કરતી હશે કોમલ એટલે આપણે ઘરે અડ્યા હે. ઘરે જઈએ. કોમલ શું બનાવે ખાવાનું? આ શાકભાજીનું કોઈ ઠકાણું નહીં. ગામમાં જ્યાં નહીં એટલે શાકભાજી કોઈ લાયા નહીં. ગાઈસ કપાસ એટલો વધ્યો જુઓ. પણ ક્યારે બહુ નહીં આવ્યા હજી. ચક ક્યારે આવ્યા હે. ચલો ગાઈસ મખી તો ઘરે પોકી જવા આવ્યા. મખી ઘરે આવી ગયા ને 2 ગોહડી લીધી હતી એટલે 1 નાખી જતા આવીને ઘરે આવી ગયા. સાલ લઈને કોમલ બેન क्या कर रही हो? एक काम कर मरचू वगाड़ दे. मरचू वगाड़ दे અને છાશ તાપણ લેવા મેલું. કોમલ મખી છાશ લઈ આવશો ને? મરચું તીખું તો તીખું મરચું. ચલો ગાઈસ આપણે હાથ પગ તો જાઓ પેલા. ગાઈસ કોમલ કરે રોધવાનું હોય હવે વગાડે ને એટલે પૌવા બનાવેલી ને એને મુરૈયો બનાવ્યો છે, રોટલી બનાવી છે, મરચું વઘારવાનું બંધ રાખ્યું. સરસ. ચલો આપણે તો પૌવા વઘારા લે ખાઈ લેશું. થોડું થોડું પણ તીખું વઘાર પલાળીને ખાશે ભાઈ. થોડું તીખું હોય ને તો હાલ લાગે. ચલો ગાઈસ કોમલ વઘારે તો સુધી આપણે હે ને આ બધું હમું કરી નાખીએ. નાખે આપણે ટોટીઓ લઈને બેઠા સીધો કરીને. ગાઈસ આપણે બેસી જાય ખાવા. મરચું પલાળ્યું છે ખાવા માટે. પૌવા વઘાર્યા છે. રાતનું શાક પડી ચણાનું તમે ખાવું હોય તો. ને કોમલ બેઠી છે ફરાળ કરવા. ના મને તો મસ્ત લાગતા હતા. આપણે બાફેલા નતા ખાધા હોજે ચણા? હા તો સારા છે ચણા તો. ગાઈસ આપણે ભાત કાઢી લીધા હે. કોમલ છાશ તોડેલી ને મરચું ખાવું હોય તમે ખાવું મરચું? ચલો ગાઈસ આપણે ખાવા પીવાનું થઈ ગયું છે અને કોમલ હવે હમું કરેલી. રોટલી પર કોક ઢોકવું પડશે. આલુ મેથી ટોકી દે. અહીંયા મેરે બાકા. ચલો ગાઈસ કોમલ હવે કચરો વાળા રહે ને વાહન ઘસી નાખીએ. મોટો હાપ નીકળે હવે અમારે જોઈએ કે નાગણી હે નાગણી. હજે જ મેણિયા કન બહુ ઝૂમ થઈ ગયું. હજે જો હજી મેણિયા થયેલી હે ને એ આ જો શું થાકીને બેઠો હોય પણ બેઠો જ છે અંજુડી. રાખું જેવું ફાડે હે. હા ગાઈસ નાગણી આવી છે પણ જાતી નહીં ને ઘરમાંથી બહાર નીકળવાતી નહીં. જે બેઠી છે. ગાઈસ આપણે ને લુગડા ધોઈ નાખ્યા છે અને નાવાનું પણ થઈ ગયું છે. આજે બપોરે નહીં જ નાખ્યા. બધું મોડું થઈ ગયું અને હજી ચા પીવાનું બાકી છે. ચા બા પીવી છે હજી તો. લુગડા બુગડા ધોરાઈ ગયા છે જો ને 3 ઢોરાની સાર પણ લાઈટ નાખી દીધી હતી. ચલો ગાઈસ ચા મૂકી દીધી છે અંજુએ આજે અને આપણે ચા પીવા બેસી ગયા. અને इसको ચા નહીં ટેસ્ટની એને નહીં પીવી. અંજુ આ મને અંજુ નહીં પીતી એટલે અંજુ પીવે રહી એટલે એ નહીં પીતી. અને આપણે તો રોજ પીવાની જ. બધા વગર ચાલે, ચાય વગર ના ચાલે. જબ અંજુ ચા ના પીવો ને તો માથું દુખે. માથું મને એવું હે. લે તાર આપણે ચા કાઢી લીધી અને અંજુ નાસ્તો લઈને બેસી જશે. આપણે ભેગો નાસ્તો કરી લઈશું. ચલો ગાઈસ ચા પીવો હોય તો આવી જાઓ અમારા ઘરે. ખાવા પીવાનું થઈ ગયું છે અને અમારા બૂન લોકો એટલે દાળ ભાત બનાવ્યા હતા, ગોટા બનાવ્યા હતા
ये हमारी बहना है। लाइट पड़ेगी हवे। चलो कोमल लंजू हमू करे पछी आपणे खाटला ढाळीए।